સુરતમાં નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો આ સમગ્ર મામલો હાઈકોર્ટના કડક વલણ બાદ મનપા એક્શન મોડમાં છે। ડિમોલિશનના પીડિતોના પુનર્વસન માટે કવાયત તેજ કરવામાં આવી છે। ખાલી આવાસની યાદીને તૈયાર કરવામાં આવી। કમિશનર સમક્ષ 390 મકાનોના રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યા છે। તો નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો આ સમગ્ર મામલો હાઈકોર્ટના કડક વલણ બાદ મનપા એક્શન મોડમાં છે। चेतन संवाददाता फोन लाइन पर जोड़ाયેલા છે। चेतन, નાસિરનગરના ડિમોલિશન મામલે દરરોજ નવા તાર સામે આવ્યા। હવે આ ડિમોલિશનના સમગ્ર મામલે હાઈકોર્ટ પણ મેદાનમાં શું જાણકારી? જી બિલકુલથી સુરત શહેરમાં જે રીતે ભૂતિયા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ સમગ્ર જે મામલો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આસિસ્ટન્ટ ઇજનેર સહિત 5 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને 100 થી વધુ જે પરિવારો છે તે બેઘર બન્યા હતા અને હાલમાં જે કોમ્યુનિટી હોલ છે ત્યાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત છે કે હાઈકોર્ટના જે તેવર છે ખૂબ જ કડક છે અને સોમવારે હાઈકોર્ટમાં આ અંગે જે છે તે કેસને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। તે પહેલા સુરત મહાનગરપાલિકાએ પોતાના બચાવ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પીડિતોના પુનર્વસન માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ખાલી આવાસની જે યાદી છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 390 થી વધુ જે ખાલી આવાસો પડેલા છે તેમના તમામ જે ડેટા છે તે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને સબમિટ કરવામાં આવ્યા છે। એવી પણ વાતો કહેવામાં આવી છે કે હાઈકોર્ટ સુનાવણી કરે તે પહેલા આ તમામ લોકોને જે ખાલી આવાસ પડ્યા છે તેમને આપવામાં આવશે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।